ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બનેલ બ્રિજનું 3 મહિના અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ડાકોર બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જમ્પિંગ જોઈન્ટની બાજુમાં નીચે પોપડા પડ્યા છે। 3 મહિના અગાઉ જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજની અને મટીરીયલની તપાસ કરવામાં આવે તો ઘણી બધું બહાર આવે તેમ છે। ડાકોરમાં નવીન બનેલ જો તેમજ ઠીક ઠેકાણે તિરાડો પણ જોવા મળી રહી છે। પોપડા નીચે પડતા દેખાઈ રહ્યા છે। બ્રિજ ઉપર સળિયા પણ દેખાવા લાગ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે બ્રિજના લોકાર્પણને માત્ર 3 મહિના થયા છે, ત્યાં તો જમ્પિંગ જોઈન્ટની બાજુમાં પોપડા નીચે પડ્યા ને સળિયા પણ દેખાવા લાગ્યા। જે આપ દ્રશ્યો જોઈ શકો છો, બ્રિજ ઉપર જમ્પિંગ જોઈન્ટની બાજુમાંથી પોપડા નીચે પડતા સંબંધિત તંત્રના અધિકારીઓ કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગી જતા તુરંત જ કામ કરવા લાગ્યા। હજુ તો ડાકોરના બ્રિજના લોકાર્પણને માત્ર 3 જ મહિના થયા છે, ત્યાં તો રિપેરિંગની પણ નોબત આવી ગઈ। રિપેરિંગની કામગીરી કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જમ્પિંગ જોઈન્ટની બાજુમાંથી પોપડા નીચે પડતા કામગીરીને લઈને પૂછવા માટે અધિકારીને મોબાઈલ ફોન સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા અધિકારીએ ફોન કટ કર્યો હતો। તો વહેલી તકે આ બ્રિજની ચેકિંગની કામગીરી અને ઉપયોગમાં લેવાયેલા મટીરિયલની જો ચકાસણી ઉપલા લેવલથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।